મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. સવારના વાગ્યા છે 5:30. મારી ટ્રેન છે 5:50ની. આપણી પાસે છે હજી 20 મિનિટ પહોંચવા માટે રેલવે સ્ટેશન. એન્ડ શું કહેવાય કે હું જાઉં છું સુરત શૂટ માટે, કમીને ફ્રેન્ડ્સના શૂટ માટે જાઉં છું. તો તમારા બધાની વિશ પૂરી થઈ ગઈ ફાઇનલી. મતલબ શું કહેવાય કે હું સની હારે આવશું એક સિરીઝની અંદર. તો અહીંથી પહેલાં મારી અમદાવાદની ટ્રેન છે અને મારે બસમાં નહોતું જવું, બાકી મને સીધી અહીંથી બસ મળી જતી હતી. પણ અહીંથી પહેલાં અમદાવાદની ટ્રેન છે અને ત્યાંથી સુરતની ટ્રેન છે. તો હું 2 ટ્રેન બદલાવીશ. ऑफकोर्स समय बगड़ से, पर मैं अपने શું કહેવાય मुकाम पे कामयाब होगी क्योंकि मुझे बस में नहीं जाना है. રિટર્નમાં મારે કંઈક કરવું પડશે, બસમાં કદાચ આવવું પડશે. બટ હવે જોઈએ કે શું થાય. બટ ચલો હવે देखते हैं गाइस. पहुंचते हैं रेलवे स्टेशन एंड मिलते हैं आपको ट्रेन के अंदर. मेरे भाई का છે 10 અને ખબર નહીં હું સોઈ ગઈ હતી, નીંદર જ ન આવી. 7:30 વાગે હું સોઈ ગઈ હતી એન્ડ ત્યાં 9:30 પોણા 10 જેવું થાય છે. બહુ ઠંડી હતી, બહુ ઠંડી નીંદર આવી ગઈ હતી. મસ્ત મારી સીટ આગળ છે અને હું અહીંયા બેઠી છું. ત્યાં એક અંકલ બેઠા છે, તો મેં કીધું એને ઉઠાડવાના હતા. તો મારી સીટ આગળ છે અને હું બીજી સીટમાં બેઠી છું. નાના નાના છોકરા બે છે ને એ મતલબ રડ કરતા હતા ને મને નીંદર ઉડી ગઈ. હવે હું પાણી પીધું. પાણી નહોતું મારી પાસે તો સ્પેશિયલી, ને ઉધરસ બહુ આવતી હતી એટલે હું સૂઈ ગઈ. પછી મને યાદ આવે રાખ મારે પાણી હું ઘરેથી બોટલ લેતા ભૂલી ગઈ હતી. પછી ભાઈને પાણી દેવા માટે મતલબ જે લેવાનું તો પછી પાણી લીધું. એન્ડ પછી હવે મમરા ખોઈલા જ. રાતે મેં મખાના મમરા મિક્સમાં બનાવ્યા, તો ચલો હવે ખાઈ લઈએ. ફટાફટ પહોંચી જાય. હજી તો 1 વાગે પહોંચીશું. પાછા આપણે શતાબ્દીમાં બેસી ગયા છીએ. દિલ્હીમાં બેઠા હતા અને દિલ્હીમાં ફરી બીજી શતાબ્દી સેમ ટુ સેમ, મતલબ અંદરનું ઇન્ટિરિયર ને બધું સેમ છે. પાછળના ખાલી પિક્ચર્સ ચેન્જ થયા છે. આ જે વિજય વિલા પેલેસ આઈ થિંક નહીં, સોરી લક્ષ્મી વિલાસ પેલેસ છે આ વડોદરાનું પાછળ. એટલે શતાબ્દીમાં બેઠા હતા. દિલ્હીના ગ્વાલિયરના એન્ડ એવા બધા પિક્ચર્સ રાખ્યા હતા ત્યાંના ફેમસ. તો મેં થોડુંક ટચઅપ કર્યું અને ફેસ વોશ કર્યું. પ્લેટફોર્મ 5 ઉપરથી હું એકલી ચાલીને આટલો સામાન લઈને અહીંયા પહોંચી. પછી આ બધું ગયું હતું, કેમ કે આ તો મને કંઈ ખબર નથી પડતી. મેં પછી સનીને ફોન કર્યો. મેં કીધું મતલબ કેવી રીતે કરવાનું છે, કેવી રીતે ક્યાં પ્લેટફોર્મ પર જવાનું છે. પછી એને કંઈક કાઢ્યા ડેટા. પછી હું અહીંયા આવી એન્ડ ટ્રેન મતલબ અહીંયા જ પડી છે 2-3 કલાકથી. હજી મારે કલાક છે મેક્સિમમ. તો મેં કંઈક ઓર્ડર કર્યું છે, એ આવે એટલે હું ખાઈ લઉં એન્ડ પછી જઈએ સુરત. હેલો ગાઈસ, તો હું સુરત પહોંચી ગઈ છું અને પહોંચીને તૈયાર બી થઈ ગઈ છું એટલી સ્પીડમાં, કેમ કે અત્યારે અમે જઈએ છીએ. અત્યારે મારે ફાઇનલ નહોતું કોન્સર્ટમાં જવાનું, પણ અચાનકથી ફાઇનલ થઈ ગયું કોન્સર્ટમાં જવાનું. તો હું સ્પીડમાં તૈયાર થઈ છું ને. આ ડ્રેસ મેં 6 મહિનાથી લઈને રાખ્યો તો હજી સુધી પહેર્યો નથી. એન્ડ આપણે સ્ટુડિયોમાંથી લીધા હતા. એ બહુ મસ્ત વોલ શૂઝ, ઠંડી ના લાગે એના માટે મેં આ પહેર્યું જ, કેમ કે આમાં મને ઠંડી નહીં લાગે. તો કેવી લાગુ છું કહેજો. ગાઈસ સની બેના લોટ્સ ઓફ ફ્રેન્ડ્સ મળી ગયા છે. ફ્રેન્ડ્સ લોટ્સ ઓફ ફ્રેન્ડ મળી ગયા છે. અરે હું તારા ફ્રેન્ડ્સ તારા અરે ફોટો ક્લિક કરતા તેનો વિડીયો લેતી હતી. ઓકે ગાઈસ અમે અભી પ્રાગ આ જોઈ શકો છો આઉટફિટ મેં અપાયું છે. क्या किसी को गाना नहीं आता मेरे भाई?
Guys, come in, Harsh. The one and only Deepak! Surat, you are rocking! Thank you very much for having me. कैसे हैं आप सब? बदला नहीं पाए ये चलते ये तेज हवा तेरे लिए आएंगे ये सूरज से ये तेज हवाएं समाने तेरे लिए आएंगे
इतनी सी સો કેવો લાગ્યો તમને બી પ્રાગનો કોન્સર્ટ અમેઝિંગ હતો પણ પણ પ્રિયંકા પણ જોડે હતી એટલે બે સિંગર્સ જોડે હતા અરે રેવા દે ને યાર અમેઝિંગ સૂન આઈ વિલ અટેન્ડ પ્રિયંકાસ કોન્સર્ટ ઓલ્સો હોપફુલી થેન્ક યુ ગિફ્ટ ક્યાં તમારી ગિફ્ટ ગાઈસ હું કોન્ટેન્ટ ચોરું છું કોન્ટેન્ટ ચોરું છું ના 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 કોન્ટેન્ટ ચોર સોરી બહુ બધા જખમો ખાયા પછી આ બેની જોડી બની એટલે મેં બેન્ડેડ આપ્યા છે અમને એ ભાઈ હવે જમવા આલો ભૂખ લાગી કૂપનથી બહુ બધું નહીં થાય ભૂખ લાગી છે કેવો લાગ્યો તને બી પ્રાગનો કોન્સર્ટ કોન્સર્ટ સારો હતો મેં જે રીતે એમને શીખવ્યું હતું એ રીતે એમણે પરફોર્મ કર્યું અને બહુ ગમ્યું કોઈ માં ગાળ નહીં આપતું નીચે કંઈક તો સાચું બોલ કંઈક તો ચલતા રહેતા મારાથી હવે નથી ગવાતું પણ મારું સપનું હતું કે બી પ્રાગ ગાય મારા અવાજથી આ દિવસ માટે એમને ગવડાવ્યું થેન્ક યુ ચુક ચુક ગાડી સિઝલર ખાવાના ફાયદા